સ્કૂટર પ્રેમીઓ માટે ટુ વ્હીલર કંપનીઓ એવા સ્કૂટર લાવી રહી છે જે માત્ર શાનદાર દેખાતા નથી પરંતુ માઇલેજમાં પણ એનું કોઈ તોડ નથી। અત્યાર સુધી આપણે માત્ર ટુ વ્હીલર સ્કૂટર જ જોતા હતા પરંતુ હવે માર્કેટમાં થ્રી વ્હીલર સ્કૂટર આવી ગયું છે। સ્કૂટર ડ્રાઇવિંગને વધુ મનોરંજક બનાવવા માટે આ નવી કવાયત લાગુ કરવામાં આવી રહી છે। સ્ટાર્ટઅપ કંપની લિયોએ પોતાના સ્થાનિક બજારમાં સૌથી સસ્તી ટ્રાયસાયકલ લોન્ચ કરી છે। આ સ્કૂટર શાનદાર દેખાવ સાથે સજ્જ છે। આ સ્કૂટરને ચીની કંપની લિયો દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેનું નામ લિયો ટ્રાયસાયકલ રાખ્યું છે। તમે તેને ટિલ્ટિંગ સ્કૂટર પણ કહી શકો છો। ટિલ્ટિંગનો સાચો અર્થ થાય છે કે સ્કૂટર કોઈ પણ પ્રકારની સપાટી પર સરળતાથી સવારી કરવામાં સક્ષમ છે। સ્કૂટરનું એક વ્હીલ ઊંચી જગ્યાએ હોય અને બીજું વ્હીલ નીચે હોય। આવી સ્થિતિમાં સ્કૂટરમાં લાગેલું સસ્પેન્શન સંપૂર્ણપણે ઝૂકી જાય છે જેના કારણે સ્કૂટર પોતાનું સંતુલન ગુમાવ્યા વગર આગળ વધતું રહે છે। ટ્રાયસાયકલના પાછળના વ્હીલ્સને 15 સેન્ટીમીટર સુધી ઊંચા નીચા કરી શકાય છે। લિયો ટિલ્ટિંગ સ્કૂટરને 60 ડિગ્રી સુધી ટિલ્ટ કરી શકાય છે। આ સ્કૂટરમાં વિશાળ વિન્ડશીલ્ડ મળે છે જે હાર્ડ ટોપ સાથે જોડાયેલું છે। આ રીતે સવારને માત્ર આગળના પવન અને ધૂળ વગેરેથી રક્ષણ જ નથી મળતું પરંતુ વાસ્તવમાં તેનું હાર્ડ ટોપ પર સવારને વરસાદ દરમિયાન ભીના થવાથી બચાવે છે। જો કે તે બોક્સ ડિઝાઇનની સરખામણીમાં વરસાદને રોકવામાં એટલી અસરકારક નથી। તેમાં પાણીથી બચવા માટે વિન્ડશીલ્ડ વાઇપર પણ છે। સ્કૂટરનો હેતુ એવા ગ્રાહકો માટે છે કે જેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ લઈ જવા અથવા લાવવાની યોજના ધરાવે છે। સ્કૂટરની ડિઝાઇન ખૂબ જ અનોખી છે। આ સ્કૂટરમાં વપરાયેલી ટેકનોલોજી રસપ્રદ છે અને પાછળનું સસ્પેન્શન સેટઅપ કોઈ પણ પ્રકારના રસ્તાઓ માટે યોગ્ય છે। પાછળના બંને વ્હીલ્સમાં 1600 વોટની ઇલેક્ટ્રિક મોટર છે। આ તેને વસ્તુઓ વહન કરવા માટે આદર્શ બનાવે છે। ત્રણેય વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક્સ છે અને તેને 45 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ચલાવી શકાય છે। તમે તમારી જરૂરિયાત મુજબ સ્કૂટરમાં 60 વોલ્ટ 20A લેડ એસિડ બેટરી અથવા લિથિયમ બેટરી ઇન્સ્ટોલ કરી શકો છો। સ્કૂટરને એકવાર સંપૂર્ણ ચાર્જ કરીને તમે તેને 50 થી 100 કિલોમીટર સુધી નોન સ્ટોપ ચલાવી શકો છો। તેની બેટરી ચાર્જ થવામાં 6 થી 8 કલાકનો સમય લે છે। સ્કૂટરમાં આગળના ભાગમાં LED હેડલાઇટ્સ, ટર્ન સિગ્નલ અને પાછળના ભાગમાં LED ટેલ લાઇટ્સ આપવામાં આવી છે। તેમાં સસ્પેન્શન સેટઅપ છે જે સ્કૂટર ઉબડખાબડ રસ્તાઓ પર મુસાફરી કરે ત્યારે પણ સવારને સરળ સવારી આપશે। તેમાં 2 લોકો બેસી શકે છે અને પાછળના ભાગે કાર્ગો બોક્સમાં લગાવવામાં આવ્યા છે। કિંમતની વાત કરીએ તો તમે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને માત્ર 55,000 રૂપિયામાં ખરીદી શકો છો। આ ઇલેક્ટ્રિક સ્કૂટરને તમે ચીનથી ઓર્ડર કરી શકો છો। તો મિત્રો, આ હતી સૌથી સસ્તી રૂફ ઇલેક્ટ્રિક સ્કૂટર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।